કુદરત રૂઠે એટલે જગતના તાતની માથે હાથ દઈને રોવાનો જ વારો આવે। જ્યાં વાવાઝોડાએ ખેડૂતોની દશા હાલ બગાડી નાખી છે। સુરતના ઓલપાડમાં વાવાઝોડા બાદ ખેતરોની હાલત તો અત્યંત દયનીય બની છે। 70 થી 80% કેરીનો પાક અત્યારે ખરી પડ્યો છે। અહીંના કઠોદરામાં 20 વીઘા આંબાની વાડીમાં કેરીઓ હતી, જેને પાકવામાં હજુ તો 15 દિવસનો સમય બાકી હતો અને એ પહેલાં જ વાવાઝોડાને કારણે આ કેરીઓ આંબા પરથી ખરી પડી, જેમાં રાજાપુરી, કેસર, હાફૂસ, તોતાપુરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે। આ પવનના લીધે 80% માલ મારી પાસે ખરી ગયો છે। અમારો રોવાનો વારો આવ્યો છે। આમાં એટલે મારી પાસે આવા છે લંગડો છે, કેસર છે, રાજાપુરી છે, હાફૂસ છે, તોતાપુરી છે, જમાદાર કેરી છે। પણ હવે હું ખેડૂતનો માલ તૈયાર થવાનો ત્યારે કુદરતી આફત આવે છે તો આ માલ પડી ગયો છે। અમને ઘણું નુકસાન થયું છે। મિનિમમ તમે ઢગલા જુઓ કે આ માલ કેટલો માલ પડ્યો છે મારો, અને અમને દર વખત આવી આફત આવે છે। સરકાર તરફથી અમને અપેક્ષા રાખીએ છીએ કે કંઈ ને કંઈ રાહત અમને મળે તો ખેડૂતનું કંઈ જગતના તાતનું કંઈ ભલું થાય। બાકી આ કુદરતી આમાં અમે લાચાર થઈ ગયા છે। ખેતર માલિકો પાક જોઈને હેરાન પરેશાન છે। હવે ટ્રેક્ટર મારફતે જમીન પર પડી ગયેલી કેરીઓ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી રહી છે। માંગ થઈ રહી છે કે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે। કમોસમી વરસાદ અને ફૂંકાયેલા પવને ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે અને ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પણ પાણી ફરી વળ્યું છે। દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં કમોસમી વરસાદ થશે અને ભારે પવનની ગતિ જોવા મળશે તેવી આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી હતી, જે આગાહી સાચી ઠરી હતી। ગત મોડી સાંજે એકાએક સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને જાણે ચોમાસાનો પ્રારંભ થતો હોય તેવો માહોલ સર્જાયો હતો અને ભારે પવન ફૂંકાયા બાદ એકાએક કમોસમી વરસાદ શરૂ થયો હતો। મોડી સાંજથી છૂટો છવાયો વરસાદ છેક વહેલી સવાર સુધી વરસ્યો હતો। વરસેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો હતો। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કઠોદરા ગામ ખાતે ફૂંકાયેલા પવનના કારણે કેરીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે। અહીંના એક સ્થાનિક ખેડૂત છે, તેઓએ પોતાની વાડીમાં 300 આંબા રોપ્યા છે। આ 300 આંબા પર લગભગ 50થી વધુ મણ જે કેરીનો પાક છે તે ખરી પડ્યો છે। સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે હાલ જે કેરીનો પાક હતો તે ટપોટપ ખરી પડ્યો હતો અને હાલ જે ખેડૂત છે તે પોતાના કેરીના પાકને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે। વહેલી સવારથી જ તેઓ પોતાના જે શ્રમિકો છે તેઓ સાથે અહીં આવી ગયા હતા અને જે કેરીનો પાક છે તેને બચાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે કેસર કેરીનો પાક છે તેને હાલ વીણવામાં આવી રહ્યો છે। જે રીતે ખેડૂતોને કેરીનો પાક પડી જતા ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલ જે આ કેરીનો પાક છે તે તૈયાર થઈ જવાની અણી પર છે અને ખેડૂત તેને ઉતારે તે પહેલા જ આ પવન ફૂંકાયો અને જે સમગ્ર કેરીનો પાક છે તે સીધો જમીનદોસ્ત થઈ ગયો હતો, એટલે ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લામાં હજુ પણ ભારે પવન ફૂંકાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે જે રીતે કમોસમી વરસાદ વરસ્યો અને ભારે પવન ફૂંકાયો, જેને લઈને ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ફરી એકવાર જગતનો તાત લાચાર થઈ ગયો છે કે જગતનો તાત સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે ઝડપથી સર્વે કરાવી તેઓને આ કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે। મેહુલ ભોકળવા, TV9 સુરત। ખેડૂતોને આશા હતી કે આંબે ઝૂલતી કેરીઓ તેમને મબલક પાક અપાવશે, આવક અપાવશે, પરંતુ વાવાઝોડાએ તો આ આશાઓ ઉપર પણ પાણી ફેરવી નાખ્યું। ગીર સોમનાથના સૂત્રાપાડામાં રાત્રે વરસેલા વરસાદે કેરીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે। સૂત્રાપાડાના પ્રાચી, ખાંભા, આલિદ્રા, અમરાપુર, પ્રાસલી આ સહિતના ગામોની અંદર રાતના સમયે વરસાદ થયો હતો અને જે બાદ ભારે પવન અને વરસાદે ખેડૂતોના પાકને વેરવિખેર કરી નાખ્યો। ગ્રામ્ય વિસ્તારમાં કેરી પકવતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। મોટા ભાગની કેરીઓ આંબા પરથી ખરી પડી। હવે ખેડૂતો સરકાર સામે સહાયની નજરે જોઈ રહ્યા છે। જોઈ રહ્યા છો કે વરસાદ અને વરસાદની સાથે સાથે પવન પણ હતો। તે પવનને લીધે કેરી નીચે ખરી ગઈ છે અને એના લીધે જે કેરીને ખેડૂતોને જે આશા હતી કે એટલો પાક અમે લઈશું આંબા ઉપરથી, એ હવે નહીં લઈ શકે અને એના લીધે ભાવમાં પણ ખેડૂતોને ઓછા મળશે। તો તમે જોઈ રહ્યા છો અત્યારે ઉનાળામાં મગ છે, અડદ છે, બાજરો છે, તલ છે, એવા જે પાસોતરા પાકો છે એ જે અત્યારે પાક ઉપર આવી ગયા છે એને પણ નુકસાનની ભીતિ છે।
તો ખેડૂત વતી મારી સરકારશ્રીને અને રાઘવજી પટેલને એટલી જ દરખાસ્ત છે કે જે નુકસાન થયું છે એનું સર્વે કરી અને યોગ્ય ખેડૂતને વળતર મળી રહે એટલી અપીલ છે.